શર્ટના કફને ચોંટાડવાની સાચી પદ્ધતિ. જો મિત્રો, આ બે કફ છે. કફને પહેલે આપણે કાપડ લઈ લેવું. આ કાપડને લીધું અને સીધું કરવું કરીને આ કફ છે, કફને આ સીધો મૂકી દીધું. શર્ટ માટે જે પણ કાપડને થોડું બચે છે એ રીતના જ કામ કરવાનું હોય છે. આ પ્રેસથી ચોંટાડી દેવામાં આવે છે. જો પ્રેસ બરાબર ગરમ ન હોય તો ઉચકાયેલું પણ રહે છે, એટલે એના માટે આપણે પહેલાં પ્રેસને બરાબર વળગાવવું પડે છે. જેમ કે અત્યારે તમે જોવો છો, આ એક કપ છે. હવે આ જોવા બરાબર ચોંટ્યું નહીં, એટલું ઉચકાયેલું છે એવું લાગે છે આપણને. થોડી વાર પ્રેસને ગરમ પણ સાઈડ પર ચાલુ રાખીએ એટલે આપણે પ્રેસ ગરમ પણ થઈ જાય છે. હવે આ પ્રેસને પાછું ફરીથી મૂકીએ તો એ રીતે લાગે છે. જો હવે કેવું વળગી ગયું છે, આપણને તરત જ ખ્યાલ આવી જાય. પછી એની કોર્નર છે ધારીએ એ સાઈડથી થોડું અડધો ઇંચ જેટલું અંદર તમે વારી દો. એક કફને ચોંટાડી દીધો. એ જ રીતે સેમ જે પ્રોસેસ પહેલાં આપણે કરી એ જ પ્રોસેસ આપણે બીજા કફની અંદર પણ કરવામાં આવે છે. સરસ રીતે આ વળગી જશે. પ્રેસને મારી દીધી, વળગી ગયું. આ શર્ટની અંદર કફને હોય છે. સીધા પણ કફ આવે છે, રાઉન્ડ આકાર પણ હોય છે, ચોરસ પણ હોય છે અને ડાયમંડ શેપ પણ હોય છે. કફ અલગ અલગ હોય છે. હવે આ સીધી સાઈડ છે એને પાછું વારી દો. એ જ રીતે વળગાવી દેવાનું સરસ રીતે. બેઉ સાઈડે પ્રેસ મારી લો એટલે થોડું ઉચકાયું હોય તો પણ આપણને ખ્યાલ આવી જાય. આ બેઉ કફ વળગી ગયા છે. હવે આપણે એને સિલાઈ મારવાનું. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.